કેમ છે છોકરાઓ? મજામાં? ચેપ્ટર 9 પૂરું કર્યું. હવે તો કે હવે ચેપ્ટર નંબર 3 ની વાત કરવાની છે, ધાતુઓ અને અધાતુઓની. ઓકે, વર્ષોથી તમે ભણતા હોવો છો ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, એના તો કે એના ભૌતિક ગુણધર્મને આધારે તો કે તમે વાત કરતા હતા કે ચળકાટ ધરાવતી સપાટી હોય, રણકાર ઉત્પન્ન થતો હોય, વિદ્યુતના સુવાહક હોય, મજબૂત હોય, ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે, ખેંચીને લાંબા તાર બનાવી શકાય, વીજળીને વહન કરાવી શકાય, આવા પ્રકારના ગુણધર્મ હોય તો કે તો એ ધાતુ છે. જો વિદ્યુતનું અવાહક હોય પ્રમાણમાં તો કે પ્રમાણમાં રણકાર ઉત્પન્ન ન ધરાવતું હોય, મજબૂત ન હોય, આવા પ્રકારના અથવા તો ટીપાવપણાનો ગુણધર્મ ન ધરાવતું હોય, આવા પ્રકારના ગુણધર્મ ધરાવતું હોય તો કે તો એ અધાતુ છે. આમ આપણે તો કે ભૌતિક ગુણધર્મને આધારે ધાતુ અને અધાતુને તો કે ઓળખતા, મારા ખ્યાલ પ્રમાણે ધોરણ નંબર 8 ની અંદર, બરાબર. પણ આપણે વ્યવસ્થિત રીતના સમજવું હોય તો ધાતુ કોને કહેવાય, આ વસ્તુ મેં ઓલરેડી તો કે એકાદી વખત કહી દીધી છે. કોને કહેવાય ધાતુ? તો કે ધાતુની મારે વ્યાખ્યા લખવી હોય તો હું આમ લખી શકું કે ધાતુ એટલે શું? તો કે ધાતુ, હું તો કે ઇલેક્ટ્રોન રચનાને આધારે વાત કરું કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેને શું કહેવાય? તો કે ધાતુ તત્વ કહે છે. આ ઓલરેડી મેં તો કે એકાદી વખત કહી પણ દીધું, તમને યાદ જ હશે. અધાતુની વાત કરવી હોય તો અધાતુ માટે મેં એમ કીધું હતું કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેને અધાતુ તત્વ કહે છે. તો કે તો તમે એમ કહો કે સાહેબ વચ્ચે ખવાઈ ગયું. શું? તો કે ચોગડો ખવાઈ ગયો. તો એની પણ વાત કરું હું. એના માટે તો કે એના માટે આપણે શબ્દ ઉપયોગ કરશું એ તો કે અર્ધધાતુ, બરાબર. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તેને અર્ધધાતુ તત્વ કહે છે. હજી એક વખત હું વાત કરું તો કે તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો તેને શું કહેવાય? જેની બાહ્યતમ કક્ષા 8 છે, મતલબ તો કે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે, તો તેને નિષ્ક્રિય વાયુ કહે છે. રેડી? તો આ વ્યાખ્યા થઈ કોની થઈ? નિષ્ક્રિય વાયુ. તો ઇલેક્ટ્રોન રચનાને આધારે તો કે ઇલેક્ટ્રોન રચનાને આધારે તમે ઇલેક્ટ્રોન રચના આવડે છે, દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના તમને આવડે છે. એમાં તો કે એમાં તમે ઇલેક્ટ્રોન રચના લખો. બાહ્યતમ કક્ષા એટલે તો કે છેલ્લી કક્ષા. જેટલી પણ કક્ષા હોય એમાંની તો કે છેલ્લી કક્ષા એને બાહ્યતમ કક્ષા કહેવાય. હવે એ બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો કે તો એ ધાતુ હશે, 5, 6 કે 7 હોય તો એ અધાતુ હશે, 4 હશે તો અર્ધધાતુ હશે, અને 8 હશે તો એ નિષ્ક્રિય વાયુ હશે. હવે આને આધારે ધાતુ અને અધાતુ આપણે તો કે એની વ્યાખ્યા જોઈ ઇલેક્ટ્રોન રચનાને આધારે, બરોબર. વસ્તુ નંબર 2, ધાતુ તત્વ અને અધાતુ તત્વ
એ તો કે એ ઇલેક્ટ્રોન મેળવી અથવા તો ગુમાવીને શું બનાવે છે તો કે આયન બનાવે છે. શું બનાવે છે? આયન. જ્યારે તો કે જ્યારે ત્યારે આયન વિશે વાત કરી હતી ત્યારે તો કે ત્યારે મેં એક વસ્તુ કીધી હતી આયનની વ્યાખ્યા, કે જ્યારે કોઈ પણ તત્વ છે ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ પોતે શું બને છે તો કે આયન બને છે. એ આયન બને છે. એ આયન કેટલા પ્રકારના હોય તો કે 2 પ્રકારના હોય. સમજતા જાજો ખાસ. તો કે આયનની મેં વાત કરી હતી તો કે આયનની વાત કરી હતી એમાં શું મેં કીધું હતું તો કે આયનની વાતમાં મેં એવું કીધું હતું કે જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે ત્યારે તે આયન બને છે. રેડી? આયન તો કે આયન કેટલા પ્રકારના હોય તો કે આયન છે એ 2 પ્રકારના હોય. એક છે એ તો કે ધન આયન અને બીજું છે તો કે ઋણ આયન. હવે પ્રશ્ન એવો થશે કે ધન આયન ક્યારે બને, ઋણ આયન ક્યારે બને? તો કે તો એના માટેની પણ વાત કરું. પહેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ કે આયન ક્યારે બનાવે તો કે ઇલેક્ટ્રોન મેળવે છે તો ગુમાવે. તો ધન આયન ક્યારે બનાવે, ઋણ આયન ક્યારે બનાવે તો કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કયો બનાવે અને જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે કેવો બનાવે. તો કે ગુમાવશે ત્યારે તો કે ત્યારે બનશે એ કયા પ્રકારનો હશે તો કે ગુમાવે ત્યારે બનશે એ તો કે ધન આયન હશે અને મેળવશે ત્યારે બનશે તો કે ઋણ આયન હશે. હવે જો એક વસ્તુને તો કે એક વસ્તુને ધ્યાનમાં રાખો તો કે હંમેશા કોઈ પણ તત્વ છે ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે એ ક્યાંથી ગુમાવે અથવા તો ક્યાંથી મેળવે તો કે એની બાહ્યતમ કક્ષામાંથી મેળવે અથવા તો બાહ્યતમ કક્ષામાંથી ગુમાવે. છેલ્લી કક્ષામાંના ઇલેક્ટ્રોન ગુમાવે શું કામ તો કે છેલ્લી કક્ષામાંના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હશે તો કે ઓછું હશે, કારણ કે કેન્દ્રથી અંતર વધારે હશે. બરોબર છે? એટલા માટે એને મેળવવું કે ગુમાવવા માટેની શક્યતાઓ તો કે સરળતા પણ છે, શક્યતાઓ વધી જાય. તો કે તો કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ગુમાવશે એ તો કે બાહ્યતમ કક્ષામાંથી જ કામ કરશે. બરોબર છે? તો દેખીતી વસ્તુ છે કે બાહ્યતમ કક્ષામાં તો કે બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એને તો કે એને ગુમાવવાની શક્યતા સરળતા પડે. અને બીજી વસ્તુ એક ભાઈ એ કે તો કે ધન આયન ને ઋણ આયન બનાવે ત્યારે તો કે ત્યારે એ કોના માટે બનાવે તો કે નિષ્ક્રિય વાયુ જેવા થવા માટે બનાવે. શું કામ તો કે નિષ્ક્રિય વાયુ છે એ સૌથી સ્ટેબલ છે, સ્થાયી છે, એ કોઈની હળી કરતા નથી. બરોબર? તો એના જેવું થવા માટે તો કે એના જેવું થવા માટે કાં તો એ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે. તો એને ગુમાવવામાં તો કે ગુમાવવા ક્યારે સરળતા બનશે તો કે જ્યારે એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો કે તો એને ગુમાવવાની સરળતા બને. જ્યારે એની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એને મેળવવા માટે સરળતા બને. ને અને જો ગુમાવશે કેટલા ઇલેક્ટ્રોન હશે તો ગુમાવશે તો કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે તો એ ગુમાવશે તો એ કયા પ્રકારના આયન બનાવશે તો કે ધન આયન બનાવશે. અને 1, 2 કે 3 બાહ્યતમ કક્ષામાં કોના છે તો કે ધાતુના. તો કે તો ડાયરેક્ટલી હું કહી શકું કે નહીં કે ધાતુ છે, ધાતુ સામાન્ય રીતે કેવો આયન બનાવે તો કે ધન આયન બનાવે છે. જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એને અષ્ટક પૂર્ણ કરવા માટે તો કે 3, 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. એને મેળવવામાં સરળતા બનશે. તો કે તો મેળવે તો કેવો આયન બને તો કે ઋણ આયન બને. એ તો કે મેળવશે કોણ તો કે સામાન્ય રીતે અધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવશે. તો અધાતુ છે એ સામાન્ય રીતે કેવા હોય તો કે અધાતુ છે એ સામાન્ય રીતે ઋણ આયન બનાવે. કયો આયન બનાવે? ઋણ આયન. રેડી? ધાતુ તો કે ધાતુ છે એ ધન આયન બનાવે. શું કામ તો કે એની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અને 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એને ઇલેક્ટ્રોન રિમૂવ કરવામાં તો કે સરળતા પડે એટલા માટે એ રિમૂવ કરશે તો એ ધન આયન બનાવશે. અને જો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હશે તો કે બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હશે તો એ મેળવશે એટલે ઋણ બનાવશે. અને અધાતુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે એટલે અધાતુ ઇલેક્ટ્રોન મેળવી અને તો કે ઋણ આયન બનશે પોતે.
અને જો મેળવે અને ગુમાવે ત્યારે તો કે ત્યારે ધન અને ઋણ આયન બને છે. આ ધન અને ઋણ આયન બની ગયા પછી એ તો કે એ બંધથી જોડાય છે. અને એ બંધથી જોડાય એ કયા પ્રકારના બંધ હોય તો કે આયનો આયનો જોડાય એટલા માટે ઈ બંધ છે એ આયનીય બંધ હોય. કયા પ્રકારના બંધ હશે તો કે આયનીય બંધ. રેડી? કઈ રીતની રચના થશે એમાં તો કે એમાં એવું થાય કે ધાતુ છે, ધાતુ એ ઇલેક્ટ્રોન શું કરશે તો કે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કેવા બનશે તો કે ધન આયન બનશે. એ જ રીતના અધાતુ છે એ તો કે અધાતુ છે ઇલેક્ટ્રોન મેળવશે એટલે કેટલા બનશે તો કે ઋણ આયન બનશે. હવે આ ધન આયન અને ઋણ આયન તો કે જોડાશે. શું કામ તો કે વિરુદ્ધ વીજભાર. સમાન વીજભાર હોય તો કે સમાન વીજભાર હોય તો એ જોડાઈ શકે નહીં. વિરુદ્ધ વીજભાર હોય તો કે તો આકર્ષણ થાય. સમાન વીજભાર વચ્ચે તો કે અપાકર્ષણ થાય. એક ધન છે એક ઋણ છે એટલા માટે તો કે એ જોડાશે, આકર્ષણ થશે. અને એ તો કે એ બે જોડાય ક્યાં બંધથી તો કે આયનીય બંધથી. કયા પ્રકારના બંધથી જોડાશે તો કે આયનીય બંધથી જોડાશે. અને આવા આયનીય બંધથી જોડાતા સંયોજનોને કયા પ્રકારના સંયોજનો કહેવાય તો કે આયનીય સંયોજન. કયા પ્રકારના સંયોજન કહેવાશે તો કે આયનીય સંયોજન કહેવાશે. તો આયનીય સંયોજન છે એ કોના જોડાણથી થતા હશે તો કે એ છે એ તો કે ધાતુ અને અધાતુના. તો કે ધાતુ અને અધાતુ જ્યારે આયન બનાવે છે એ આયન બનાવે. જો આયનીય બંધમાં છે ને ઇલેક્ટ્રોનની આપ-લે થાય. આયનીય બંધમાં શું થાય તો કે ઇલેક્ટ્રોનની આપ-લે થાય. એક તો કે એક ગુમાવશે અને બીજો તો કે મેળવશે. એક ઇલેક્ટ્રોન ગુમાવશે ને એક છે ઇલેક્ટ્રોન તો કે મેળવશે. આ રીતના તો કે આ રીતના ઇલેક્ટ્રોનની આપ-લે થાય. કઈ રીતના તો માની લ્યો કે તમે માની જ લ્યો. શું માનવાનું છે તો કે આ માનવાનું છે સોડિયમ અને ક્લોરીન ઈ બે તો કે ઈ બે શું છે તો કે એક ધાતુ છે ને એક અધાતુ છે. કોણ ધાતુ છે ને કોણ અધાતુ છે કયો જ્યું તો કે સોડિયમ છે એ ધાતુ છે. શું કામ તો કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના હું તમને કહું. સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો કે 2 8 1. આની તો કે 2 8 7. રેડી? બાહ્યતમ કક્ષામાં 7 અધાતુ, બાહ્યતમ કક્ષામાં 1 ધાતુ. એકને તો કે ગુમાવશે, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હું દર્શાવું. જો આમાં કઈ રીતનું થાય ને એ તમને કહું. એ બંધ કેમ બનાવે તો કે એ બંધ આમ બનાવે. રેડી? આ છે તો કે સોડિયમની બાહ્યતમ કક્ષામાંનો ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 1 ઇલેક્ટ્રોન. મેં અહીંયા તો બાહ્યતમ કક્ષામાંનો ઇલેક્ટ્રોન લખ્યો. ક્લોરીન એની બાહ્યતમ કક્ષામાં કેટલા છે તો કે 7 છે. 1 2 3 4 5 6 7. ઓકે. હવે તો વસ્તુ કેવી થાય તો કે એક ઇલેક્ટ્રોન મેળવશે ને એક ઇલેક્ટ્રોન ગુમાવશે. મેળવશે કોણ તો કે મેળવશે એ તો કે ઋણાયન બનશે. ઋણાયન બનશે તો મેળવશે કોણ ઋણાયન કોણ બને તો કે અધાતુ. તો અધાતુ છે ઇલેક્ટ્રોન મેળવશે. અધાતુ કોણ છે તો કે ક્લોરીન. ધાતુ કોણ છે તો કે સોડિયમ. એ ઇલેક્ટ્રોન ગુમાવશે, ધન આયન બનાવશે. એટલે આ એનો ઇલેક્ટ્રોન તો કે આને આપશે અને આ ઇલેક્ટ્રોન મેળવી લેશે. હવે જો અહીંયા તો કે અહીંયા આપેલો સોડિયમનો ઇલેક્ટ્રોન છે એણે ઇલેક્ટ્રોન આપ્યો અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવો. તો કે તો આયન વચ્ચે આ તો કે આ Na+ થયો અને આ Cl- થયો. આયન જોડાય અને શું બનાવશે NaCl યાની કે મીઠું. તો કે તો આ જે બંધથી જોડાયેલો છે એ કયા પ્રકારનો બંધ હશે તો કે આયનીય બંધ હશે. શું કામ તો કે આયનોના જોડાણથી તો કે આયનીય બંધ બને છે. બરોબર? તો કે તો આ પ્રકારના બંધને આયનીય બંધ કહેવાય. આયનીય બંધ છે એ તો કે ધાતુ અને અધાતુના જોડાણથી બને. એક છે ઇલેક્ટ્રોન મેળવશે અને બીજો છે ઇલેક્ટ્રોન ગુમાવશે. આ ઇલેક્ટ્રોન મેળવવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા અથવા તો એની તો કે એની ક્ષમતાને એની સંયોજકતા કહી શકાય. આપણે સંયોજકતામાં ભણ્યા હતા કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. બરોબર? બીજી રીતના વ્યાખ્યા ભણ્યા હતા એ એવી ભણ્યા હતા કે કોઈ પણ તત્વ છે, કોઈ પણ તત્વ એ જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મેળવે અથવા તો જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ગુમાવે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને એની સંયોજકતા કહેવાય. ક્લિયર? તો
તો આ રીતના તો કે આ રીતના એ આયનીય બંધ દ્વારા તો કે જોડાશે. હવે આયનીય બંધ છે, આયનીય બંધ એ તો કે આયનો વચ્ચે થાય. રેડી? એમાં તો કે એમાં ઇલેક્ટ્રોનની શું થાય તો કે આપલે થશે. હવે આવા ધાતુ અને અધાતુ છે એ તો કે એ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા તો કે બંધ બનાવીને જોડાશે. ક્લિયર? તો આ રીતના તો કે આ રીતના ધાતુ અને અધાતુને શું કરી શકાય તો કે આ ધાતુ અને અધાતુને વ્યાખ્યાયિત કરી શકાય કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એને તો કે ધાતુ કીધું, જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 હોય એને તો કે અધાતુ કીધું. રેડી? હવે તો કે હવે વાત કરશું એ તો કે હવે વાત કરશું એના સામાન્ય ગુણધર્મોની વાત કરશું. પણ એની પહેલા તો કે એની પહેલા એક વખત જોઈ લ્યો. ઓકે છોકરાઓ, હવે આને કાઢી જ નાખું. હવે વાત કરવાની છે એના તો કે ભૌતિક ગુણધર્મની વાત કરવાની છે. તમને લોકોને તો કે પ્રવૃત્તિ સહ એ વસ્તુ આપેલી છે, બરાબર છે? પ્રવૃત્તિ સાથે તો કે એ વસ્તુ કરેલી છે. આપણે તો કે આપણે પ્રવૃત્તિને ધ્યાનમાં લેવાની નથી. આપણે તો કે આપણે એના પ્રશ્ન પૂછે કયા સ્વરૂપનો હોય તો કે એ પ્રશ્ન આપણે એવો કંઈક પૂછાય કે ધાતુના ભૌતિક ગુણધર્મ લખો અથવા તો અધાતુના ભૌતિક ગુણધર્મ લખો. તમને તો કે તમને પ્રવૃત્તિ સહ વસ્તુ આપેલી છે, બરાબર? સૌથી પહેલી પ્રવૃત્તિ તમને એવી વસ્તુની આપી કે અમુક પ્રકારની તો કે અમુક પ્રકારની ધાતુઓ છે લ્યો, યાની કે લોખંડ છે, તાંબુ છે, ટીન છે, એલ્યુમિનિયમ છે, આવી બધી ધાતુઓને એકઠી કરો. ત્યાર પછી એને કાચ પેપર વડે તો કે એકદમ ઘસી નાખો. કાચ પેપર વડે ઘસી અને પછી એનું અવલોકન કરો. તો એ અવલોકન દરમિયાન શું દેખાય છે તો કે ધાતુ છે એ તો કે એની સપાટી કેવી હશે તો કે ચળકાટ ધરાવતી હશે. રેડી? આ રીતની વાત કરી તો કે તો એનો પહેલો ભૌતિક ગુણધર્મ થયો કે એ ચળકાટ ધરાવે, બરાબર? એ રીતના પ્રવૃત્તિ સ્વરૂપની વાતુઓ છે. એના કરતાં આપણે ડાયરેક્ટલી પ્રશ્ન યાદ કેમ રહે એની વાત કરીએ તો કે તો પ્રશ્ન તમને એવો કંઈક પૂછાઈ શકે કે ધાતુઓના કયા ગુણધર્મ તો કે ભૌતિક ગુણધર્મો લખો. આવો પ્રશ્ન પૂછાય તો એના ભૌતિક ગુણધર્મની વાત હું કરું તો કે તો હમણાં પહેલી પ્રવૃત્તિ કીધી એ પ્રમાણે કે ધાતુઓ છે એને તો કે ધાતુઓને ભેગી કરો, એને તો કે કાચ પેપર વડે ઘસી નાખો. ત્યાર પછી એની સપાટીનું અવલોકન કરો તો એ કેવી હશે તો કે ચળકાટ ધરાવતી સપાટી ધરાવતા હશે. તો એનો પહેલો ગુણધર્મ થાય કયો થાય તો કે ધાતુઓ ચળકાટ ધરાવતી, અથવા તો આમ લખી શકાય, ચળકાટ વાળી સપાટી ધરાવે છે. રેડી? ધાતુઓ કેવી સપાટી ધરાવે તો કે ચળકાટવાળી સપાટી ધરાવે. બીજી પ્રવૃત્તિ તમને આપી એ તો કે બીજી પ્રવૃત્તિ આપી તમને કઈ રીતના તો કે બીજી પ્રવૃત્તિ કંઈ કેવી આપી અથવા તો બંને વસ્તુઓ ધ્યાનમાં રાખીને આપણે હાલવું હોય તો કે ધાતુઓના ગુણધર્મ આવડતા હોય તો એનાથી ઉલટું હશે તો કે અધાતુના હશે. એની તો પછી વાત કરીએ, ચાલો વાંધો નહીં. પહેલો ગુણધર્મ છે તો કે ધાતુ ચળકાટવાળી સપાટી ધરાવે છે. વસ્તુ નંબર 2 કે અમુક ધાતુઓને ભેગી કરો. એ ધાતુને એક વિદ્યુત પરિપથમાં કળ છે એની બાજુમાં તો કે ખુલ્લો પરિપથ રાખી અને અલગ અલગ ધાતુઓ છે ત્યાં તો કે રાખતા જાઓ. પછી જો એનાથી બલ્બ પ્રકાશિત થાય કે નહીં, બરાબર છે? તો કે ધાતુ છે એને તો કે ધાતુની અંદરથી વિદ્યુત પસાર થાય કે ન થાય તો કે લોખંડ છે, એ લોખંડના સળિયાને પ્લગમાં નાખી અને એને તો એને અડાય નહીં, એવા ખતરા કરાય નહીં. શું કામ ન કરે તો કે એ વિદ્યુતના સુવાહકો એમાંથી વિદ્યુત પસાર થઈ શકે. વિદ્યુત પસાર થાય તો કે તો ઓકે કરી નાખે. એટલા માટે એનો બીજો ગુણધર્મ છે એ તો કે બીજો ગુણધર્મ છે એવો કહી શકાય કે ધાતુઓ છે વિદ્યુતના કેવા હશે તો કે સુવાહક હશે. પોઈન્ટ નંબર 2, ધાતુઓ વિદ્યુતના સુવાહક હોય છે. વસ્તુ નંબર 3
धातुओं छे उष्माना पण वाहक होय। आगळ तो के आगळ तमे एक वस्तु एक अवलोकन तमे तमारी जाते करी शको। कई रीतना तो कि एक लोखंड छे, लोखंड एनो सळियो लेवानो, ए लोखंडना सळियाने छेडे एक मीणबत्ती राखी अने मीण ચોટાડી देवानो। रेडी? मीण ચોટાડીને मीणबत्ती राखी देवानी એટલે એ લોખંડના સળિયામાં એ મીણબત્તી છે ચોટી જાય। જે સળિયાના છેડે મીણબત્તીનો ટુકડો ચોટાડેલો છે એના વિરુદ્ધ છેડાને ધીમે ધીમે ગરમ કરવાની શરૂઆત કરો। थोड़ा टाइम सुधी एने तो के गरम करशो तो के तो धीमे 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 छे एमांथी तो के उष्मानुं वहन थाय अने बीजा छेड़ा सुधी तो के गरम थई जाय। ओलो मीण छे ए पीगळवा लागशे। तो छेड़ो तो आपणे तो एनाथी विरुद्धनो सळगाव्यो हतो अथवा तो गरम कर्यो हतो। तो आ छेड़ा सुधी केम? तो के धातु छे ए तो के धातु छे उष्माना पण केवा होय? तो के सारा एवा वाहक होय के एमांथी उष्मानुं पण धीमे धीमे शुं थाय? तो के वहन थाय। बरोबर? तो आमा एक पॉइंट में बे वस्तु लखी शको कि धातु छे विद्युत अने उष्माना तो के वाहक होय छे अथवा तो सुवाहक होय छे। वस्तु नंबर 3 के धातुओ छे, धातुओ एने तो के एने टीपो तमे तो एना पतरा बनावी शकाय के न बनावी शकाय? तो के हाँ बनावी शकाय। एने टीपीने एना पतरा तो के बनावी शकाय। लाकड़ू छे, लाकड़ू लाकड़ूने टीपो तो एनुं पतरू बने? तो के न बने। कोळसो छे, कोळसाने टीपो तो एनुं पतरू बने? तो के न बने। रेडी? तो के तो धातुओ छे एने टीपीने पतरा बनावी शकाय। टीपीने पतरा बनावाय एनो कयो गुणधर्म थयो? तो के टीपावपणानो गुणधर्म थयो। तो के तो तमे लखी शको कि धातुओ हजी एक गुणधर्म धरावे कयो? तो के धातुओ टीपावपणानो गुणधर्म धरावे छे। रेडी? धातुओ टीपावपणानो गुणधर्म धरावे छे। पछी एने तो कि ए धातुने लई अने तो कि ए धातुने लांबो तार पण बनावी शकाय। मतलब एने खेंचीने लांबा तारमां पण रूपांतरित करी शकाय। तो के तो धातु छे ए तणावपणानो पण गुणधर्म धरावे। रेडी? चौथो गुणधर्म मारे लखवो होय तो के तो लखी शकूं धातुओ तणावपणानो गुणधर्म धरावे छे। रेडी? एक छे टीपावपणा टीपावपणानो गुणधर्म धरावे। पछी तो के तणावपणानो पण गुणधर्म धरावे। एना पछीनी वात करवी होय तो के एना पछीनी वात करवी होय तो के लोखंडने तो के लोखंडने आपणे सरळताथी वाળી શકીએ કે ભાંગી શકીએ? तो के नहीं। केवो गुणधर्म धरावे? तो के सखताईनो गुणधर्म धरावे। तो लखवुं होय तो के धातुओ सामान्य रीते मजबूत अने केवी होय तो के सखत होय छे। रेडी? पछी तो के धातुओ सामान्य रीते कई अवस्था में होय तो के घन अवस्था में होय छे। धातुओ सामान्य रीते केमां होय तो के घन अवस्था में होय छे। धातु छे सामान्य रीते तो के घन अवस्था में हशे। बरोबर छे? तो आ वस्तु थई तो के आ वस्तु छे धातुना तो के गुणधर्म थया। हजी तो के हजी वधारे गुणधर्म लखवा होय तो लखी शकाय। जो धातुना गुणधर्म तमने पूछे 2 मार्क्स में तो 4 मुद्दा लखवाना। जो 3 मार्क्स में पूछे तो 6 मुद्दा लखवाना। 6 मुद्दा तो थई गया। हजी पण हूँ तमने तो 1-2 मुद्दा लखावी दऊं। एकादो मुद्दो भूलाई जाए तो वांधो न आवे। धातु छे, धातु एने तो के एने जमीन साथे अथड़ावो अथवा तो सिक्को छे, धातुनो सिक्को छे एने तो के जमीन साथे अथड़ावो अथवा तो कोई पदार्थ साथे बीजी धातु अथड़ावो तो के तो एमांथी तो के रणकार उत्पन्न थशे। रेडी? एमांथी शुं उत्पन्न थाय? तो के रणकार। लाकडाने अथड़ावो तो थाय? तो के न थाय। कोळसाने अथड़ावो तो थाय? तो के न थाय। पथराने अथड़ावो तो थाय? तो के न थाय। रेडी? तो ए रणकार उत्पन्न नहीं करता पण धातु छे ए शुं करशे? तो के रणकार उत्पन्न करशे। तो एनो गुणधर्म हजी एक लखी शकाय के धातुओ रणकार उत्पन्न करे छे। एना पछीनो तो के धातु छे, धातु ए तो के मजबूत होय। मजबूत होवाने कारणे तो के मजबूत होवाने कारणे एना गलन बिंदु अने उत्कलन बिंदु केवा होय? तो के ऊंचा होय। तो के तो एम पण लखी शकाय के धातुओना गलन बिंदु अने
ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કેવા હોય? ઊંચા હોય છે. રેડી? તો 8 મુદ્દા થયા તમારે. તો કે તમારે કોઈ પણ 6 લખવાના આવે પૂછાય તો. રેડી? ક્યાં ક્યાં છે? તો કે ધાતુઓ ચળકાટવાળી સપાટી ધરાવે, ધાતુ વિદ્યુતના સુવાહક હોય, ધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે, ધાતુ તણાવપણાનો ગુણધર્મ ધરાવે, ધાતુ સામાન્ય રીતે મજબૂત અને સખત હોય, ધાતુ સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય, ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે, અને ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો કે ખૂબ ઊંચા હોય. તો આ એના એના ભૌતિક ગુણધર્મ થયા. હવે તો કે હવે અધાતુના ભૌતિક ગુણધર્મ કરવા હોય તો કે આ એક વસ્તુ આવડતી હોય તો કે તો અધાતુ ના આવડે. આમાં તો કે છે, એમાં નથી, છે નથી, છે નથી, એ જ કરવાનું થાય. આનાથી તો કે ઉલટું કરવાનું થાય. ઓકે? તો કે ઓકે, જોઈએ કઈ રીતના કરવાનું છે એની વાત કરીએ. રેડી? બેયને તો કે બેયને ભેગા યાદ રખાય, જેથી કરીને વ્યવસ્થિત સરળતાથી યાદ રહે. એક યાદ હોય તો બીજું આવડી જાય. હવે વાત કરું એ તો કે આ ધાતુઓના થયા. હવે હું કહું અધાતુઓના કેવા ગુણધર્મ? તો કે ભૌતિક ગુણધર્મ. ઓકે? રેડી? તો કે તો આમાં જે છે એનાથી તો કે ઉલટાવતા જાઉં. ધાતુઓ ચળકાટવાળી સપાટી ધરાવે છે તો કે અધાતુ ચળકાટવાળી સપાટી ધરાવતા નથી. અધાતુ ચળકાટવાળી સપાટી ધરાવતા નથી. બીજો પોઈન્ટ લખવો હોય તો કે ધાતુ વિદ્યુતના સુવાહક હોય છે તો કે એનાથી ઉલટું. અધાતુ વિદ્યુતના કેવા હોય? અવાહક હોય છે. અવાહક એટલે શું? કે જેમાંથી વિદ્યુત પસાર ન થાય. લાકડામાંથી વિદ્યુત પસાર ન થાય. બરોબર? તો કે તો લાકડામાંથી વિદ્યુત પસાર થતો હોય તો લાકડાની છાલ લાંબી કરી અને જે વાયર દેખાય એની જગ્યાએ છાલ નાખી દેવાની. હાવ સસ્તી પડે. પણ એ ન થાય. શું કામ? તો કે વિદ્યુતના અવાહક છે, એમાંથી વિદ્યુત પસાર ન થાય. બરોબર છે? ઓકે. ત્રીજો કે ધાતુઓ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે. તો અધાતુ છે એ તો કે અધાતુ છે ટીપાવપણાનો ગુણધર્મ ન ધરાવે. કોલસાને ટીપીને તો કે એના પતરું ન બને. લાકડાને ટીપીને એનું પતરું ન બને. અધાતુ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. પછી તો કે તણાવપણાનો ગુણધર્મ, યાની કે એને તાણીને લાંબા તાર બનાવી શકાય. ક્યાંય સાંભળ્યું કે લાકડાનો તાર જોયો તમે? લાકડાનો તાર ન હોય. બરોબર? એને તો કે એને તાર ખેંચી અથવા તો તાણીને લાંબા તાર બનાવી શકાતા નથી. તો કે તો હું કહી શકું અધાતુ તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. પાંચમો મુદ્દો આપણો ધાતુનો કયો છે? તો કે ધાતુઓ સામાન્ય રીતે મજબૂત અને સખત હોય છે. તો અધાતુ છે એ તો કે અધાતુ છે એટલા સખત હોતા નથી. તો કે તો અધાતુ સામાન્ય રીતે કોની સરખામણીમાં? તો કે ધાતુની સરખામણીમાં કેવા હોય? તો કે ઓછા મજબૂત હોય છે. આના અપવાદોની પણ વાત કરવાની છે. છઠ્ઠું તો કે ધાતુઓ સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય છે. તો અધાતુ સામાન્ય રીતે ઘન અને વાયુ અવસ્થામાં હોય છે. જો વાયુઓ છે એ બધા અધાતુ છે. બાકી તો કે બાકી વસ્તુ કેવી થાત? તો કે વાયુઓ ધાતુ હોત તો કે તો ધાતુ વિદ્યુતના સુવાહક છે. તો કે તો કઈ અમુક જગ્યાએ તો કે માની લો કે કઈ જગ્યાએ સ્પાર્કિંગ થયું, બરોબર, અથવા તો કોઈ જગ્યાએ છેડા ખુલ્લા છે તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો હવા અથવા તો હવામાં રહેલા વાયુઓ છે એ વિદ્યુતના સુવાહક હોત તો કે તો ત્યાંથી ડાયરેક્ટ કરંટ આપણે લાગી શકે. શું કામ? તો કે વાતાવરણમાં હવા તો હાજર જ છે. રેડી?
જો હવા તો કે હવામાં રહેલા અણુઓ યાની કે વાયુઓ છે વિદ્યુતના સુવાહકો તો એ ધાતુઓ તો કે તો ડાયરેક્ટલી કરંટ લાગી શકે, એવું થતું નથી, યાની કે એમાંથી વિદ્યુત પસાર થતો નથી. તો એ કેવા છે તો કે વિદ્યુતના અવાહક છે, એટલા માટે એ અધાતુ છે. રેડી, એમ કહી શકાય. 7મો મુદ્દો લખવો હોય તો મારે તો કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે એવો મુદ્દો છે 7મો. અધાતુઓ તો કે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી. અધાતુ હું નથી ઉત્પન્ન કરતા તો કે રણકાર ઉત્પન્ન કરતા નથી. 8મો મુદ્દો લખવો હોય તો કે ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો અધાતુના ગલનબિંદુ ઉત્કલન બિંદુ તો કે નીચા હોય છે. અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય તો કે નીચા હોય છે. રેડી, આ બે વસ્તુને તો આ બે વસ્તુને એક સાથે યાદ રખાય, જેથી કરીને યાદ રાખવામાં સરળતા રહે. એક વસ્તુ આવડતી હોય તો બીજી વસ્તુ તો ઓટોમેટિકલી આવડી જાય. ધાતુ ચળકાટ ધરાવે તો એલા નથી ધરાવતા, વિદ્યુતના સુવાહક તો એલા અવાહક, ટીપાપણાનો ધરાવે નથી ધરાવતા, તણાવપણાનો ધરાવે નથી ધરાવતા. ધાતુઓ મજબૂત અને સખત હોય, ધાતુની સાપેક્ષમાં ઓલા હોય એટલા મજબૂત હોતા નથી. આ તો કે ઘન અવસ્થામાં હોય, ઓલા તો કે ઓલા સામાન્ય રીતે ઘન અને તો કે વાયુ અવસ્થામાં હોય. આ રણકાર ઉત્પન્ન કરે, અધાતુ રણકાર ઉત્પન્ન કરતા નથી. ધાતુઓના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, અધાતુના ગલનબિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય. જો ધાતુઓ છે ને, ધાતુઓ તો કે એ તણાવપણાનો ગુણધર્મ ધરાવે, એને તાણીને લાંબા તાર બનાવી શકાય. સૌથી વધારે તણાવપણાનો ગુણધર્મ જો કોઈ ધરાવતું હોય તો એ છે સોનું. સોનું તને મારા પર ભરોસો નહીં કે નથી, જવા દે. ઓકે, સોનું છે ને, સોનું 1 ગ્રામ સોનામાં 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય. 1 ગ્રામ સોનું લ્યો ને, 1 ગ્રામ સોનું એ તો કે તણાવપણાનો ગુણધર્મ તો કે વધારે ધરાવે. 1 ગ્રામ સોનામાંથી તો કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર છે તો કે બનાવી શકાય. વધારે પડતા ધાતુઓ છે તણાવપણાનો ગુણધર્મ ધરાવે, એને ખેંચીને લાંબા તાર બનાવી શકાય. અધાતુમાં તો કે અધાતુમાં એવી વસ્તુ શક્ય બનતી નથી. ઓકે, તો આ વાત થઈ એ તો કે ધાતુ અને અધાતુના ગુણધર્મની વાત થઈ. હવે જેની વાત કરવાની છે એ તો કે એના અપવાદોની વાત કરશું. કે એના માટે પહેલાં શું આવડવું જોઈએ તો કે પહેલાં એના ગુણધર્મો આવડવા જોઈએ. ગુણધર્મ આવડતા હોય તો કે એના અપવાદો ઇઝીલી યાદ રહી જાય. તો પહેલાં તમારે કામ કરવાનું છે તો કે ગુણધર્મો ઉપર કામ કરવાનું છે. ગુણધર્મને વ્યવસ્થિત રીતના તો કે યાદ રાખવાના છે. જાજુ કંઈ છે નહીં. એકના ગુણધર્મ આવડતા હશે તો બીજાના ઓટોમેટિકલી આવડી જાય, એટલે બીજી કોઈ માથાકૂટ કર્યા જેવી છે નહીં. તો આજ માટે આ અહીંયા સુધી રાખીએ. પહેલાં જે વ્યાખ્યા લખાવી હતી એ અને આ એના તો કે ગુણધર્મો એ કમ્પ્લીટલી તૈયાર કરો. તો આવતી વખતે અપવાદો કોને કહેવાય? ઘણા હોય રેડી કે એ આડા ભાગતા હોય તો એવાને તો કહેવાના અપવાદો કહેવાય. ધાતુ અને અધાતુ બેયમાં અપવાદો છે, એની વાત કરશું. અને એ પ્રશ્ન પણ પૂછાય એવી શક્યતાઓ ખરી કે ધાતુ અને અધાતુના અપવાદો લખો. તો એ આખી વસ્તુ તો કે આખી વસ્તુ કેમ લખવી એના વિશે વાત કરશું. પણ એને કષ્ટ આજ માટે તો આ પહેલાં કમ્પ્લીટલી કરશો તો એ પ્રશ્ન આવડી જાય, એ જવાબદારી મારી. ઓકે, આ કમ્પ્લીટલી આવડવો જોઈએ. ઓકે.